આત્માને તો સમાજને તો છેતરી રહ્યા છે, પણ વાસ્તવિક જોઈએ તો એના પોતાના આત્માને છેતરી રહ્યા છે. એવા લોકો, જે લોકો આત્માને છેતરી રહ્યા છે, આ પેટ પ્રતિષ્ઠા કે પદ હારું થઈને એવા લોકોની હારે અમારો સમાજ ગાડર બકરા ભાઈ કરીને દોડે એમ એની હારે દોડ્યો જાય છે. કોઈ સત્ય વક્તા જે સંતો છે એનું આ સમાજમાં ક્યાંય સ્થાન નથી. એને તો લોકો ઘણા સંસ્થાઓ અમુક પ્રાચીન કાળથી ચાલી આવે છે, પણ અત્યારના વર્તમાન કાળમાં એ લોકોએ પણ સિદ્ધાંત ફેરવી નાખ્યા છે. આ બારનાથ રામદેવ પીરથી જે વિચાર ચાલ્યા છે એ વિચારમાં ભેદભાવની બિલકુલ મનાઈ છે. કારણ કે રામદેવ પીરને લોકોએ દરબાર માન્યા એ વાત ખોટી છે. રામદેવ પીરનું શરીર હરિજનનું હતું. ટૂંકમાં આ વાત કરું છું, આનો કેસ વડી અદાલતમાં હાલી ગયો છે. એના અત્યાસો લઈને હરિજન કુટુંબ આ કેસ જીતી ગયો છે. પણ ધર્મમાં આવી કોઈ વાત એવી હોતી નથી. એટલે કે રામદેવ પીર કઈ હરિજનનું શરીર હતું હું ઉતારી પાડવા નથી માંગતો. એ મહાન પુરુષ હતા અને સિદ્ધ પુરુષ હતા, અને હું કહું તો એથી કઈ એ ઉતરી જાય એમ નથી. કદાચ હું ઉતારી પાડું તો એનાથી કઈ ઉતરી પડે નથી. એ પૂજનીય હતા. એમણે જે બોધ દીધો છે એ વંદનીય હતા, અને એમનો બોધ પણ વંદનીય છે, એમનો સિદ્ધાંત પણ વંદનીય છે. એમણે ખરેખર પ્રણામ તો કરવા જોઈએ, વંદન તો કરવા જોઈએ બાળનાથ ગુરુને, કે જેમણે ખરેખર આ એમને બોધ દીધો કે ભાઈ ઊંચ નીચનો ભાવ રાખતો નહીં ક્યાંય. એટલે એ દત્તક લીધેલ હતા અજમલ રાજા. પછી આ રમ્યાવાળા તો જે કાંઈ કરતા હોય, પણ ગુરુના કહેવાથી દત્તક આપેલા જન્મ થયો. આ પછી જે આ લોકો ઊભું કર્યું હોય તે. અને એવું તો મેં ઘણી જગ્યાએ જોયું છે, ઘણા પુરુષો ખરેખર સંતાન હારું વંશ વારસ હારું થઈને લગ્ન કરે ને મોયલા પત્નીઓ હોય ને લગ્ન થાય હોય, તો મેં ઘણી જગ્યાએ ભાર્યું છે. તો રામદેવ પીરનું પણ આવી રીતે બનેલું કે રામદેવ પીરને દત્તક હતા લીધા ને પછી એ વિચારો વંદનીય છે. રામદેવ પીર પણ વંદનીય પૂજનીય છે. ભગવાનના ભગતમાં કાંઈ ફરક નથી હોતો. એટલે એ રીતે આપણે રામદેવ પીરને ભગવાન કહીએ તોય પણ કાંઈ વાંધો આવે એમ નથી આપણને. પણ એમણે જે વિચાર ચલાયા એ સનાતન ધર્મના છે. અત્યારે તો જે ચાલતું હોય તે, અત્યારે ખાનગીમાં એ લોકો ખરેખર અત્યારે જોડા ફોડાનું રાખ્યું છે ને, કાંઈ એમાં કાંઈ જોડા ફોડાનું ન હોય. જે હોય આવી શકે. ધર્મમાં તો ધારણ કરી શકે, એક હોય બે હોય. પણ અત્યારે જોડાના નાણાં પકડ્યા છે એ એનું જે હોય. પણ રામદેવ પીર તો પ્રગટ ખરેખર રામદેવ પીર જેસલ તોરલ માલો રૂપા લાખો લોયણા કતીબ શાહ બાદશાહ હુરાબાઈ, આપણે આ કોરંભાના સાલો સુરો અને કાશીના ભેરતનાથ કોટવાર ને આ બધા ખરેખર ધારવા મેઘવારની કરી ભજન કરતા, કોરી પાવ રોડતા આપતા અને જમતા અરસપરસ એકબીજાને ગુડો દબાવીને એક જ જાજર માથે બેસતા હતા. એવા ભજનો છે. એટલે રામદેવ પીર નહીં સમજ્યા હોય. આમાં કેટલા રાજાઓ છે રાણીઓ છે એ નહીં સમજ્યા હોય. પણ અત્યારે કોણ જાણે શું થઈ ગયું છે. તો એ લોકો જાહેરમાં ખરેખર કોઈ બીજા સમાજને નીચા સમાજને સ્વીકારતા નથી. એ સ્વીકારે તો રાતને ઉલ્લેથી એમના ગુપ્તપણે સ્વીકારે છે. અને જો ખરેખર જાહેરમાં સ્વીકારતા હોય તો આ દેશમાંથી કરણ વર્ણ ભેદ ખસે ખરો. પણ આવા લોકો પોતાના સ્વાર્થને સમાજથી તો ડરતા જ રહે છે. જે પ્રાચીન વિચારો છે રામદેવ પીરથી બાળનાથ ગુરુથી ચાલ્યા છે, એવા વિચારોને હંતાડવા શું કામ જોઈએ? કે સમાજથી ડરવું શું કામ જોઈએ? ધર્મ છે એ કોઈથી ડરતો નથી. ધર્મ મેદાનમાં હોય છે જે હોય. એટલે તો ખરેખર આ મેં જે તમને વર્ણવા એ બધા જાતા હતા ધારવા મેઘવારની ઘરે, ખીમડા કોટવારની ઘરે આપણા ભજન પડ્યા છે. એ લોકો જ ભજન ગાતા હોય છે. પણ સમાજનો લોકોને ભક્તિ કરવી છે કેટલો ડર છે. તે પોતાના ગુરુ પરંપરાને ખરેખર છાની છુપી રાખે છે.
આવું છુપું રાખવાની કોઈ જરૂર નથી હોતી. આવા વિચારકોએ, આવા સમદ્રષ્ટિવાળા વિચારોને, આવા માનવનો અધિકાર માનવને આપવા વાળાએ આવા વિચારકોએ ડરવું નથી. મારું એટલું જ કહેવાનું છે કે આને જાહેરમાં ખરેખર આ વાતને અપનાવવી જોઈએ. રામદેવ પીરના વિચારો જાહેરમાં પ્રગટ કરવા જોઈએ. જાહેરમાં બધા લોકોને આપણે મળવું જોઈએ, બધા લોકોને બોલાવવો જોઈએ, બધા ભેરું ખાનપાન કરવું જોઈએ. નીચ ઉચ્ચ જો ગુરુઓએ નથી રાખ્યા તો આપણે શું કામ રાખીએ? પણ આપણે આપણા ઘરમાં કોઈ ખૂણે બેહીને આપણે બધાને બોલાવીએ અને સમાજથી છાનો રાખીએ, એ તો ઉલટો દંભ છે, એ ધર્મ નથી. દંભથી કોઈ દી આ સમાજ ઊંચો નહીં આવે ને દંભથી કોઈ દી શાંતિ નથી આવવાની. જે હોય મેદાને પડો, મેદાને પડો, સત્યને માટે મેદાને પડો. મેદાને પડશો તો વીરતા આવશે ને વીર ત્યારે કહેવાશો. છાને ખૂણે તરવાલું તાણે કાંઈ નહીં વળે ભાઈ. મેદાનમાં આવો, સત્યને શું કામ છુપાવો છો? હે, ધર્મ તો એ જ છે. એટલે તો સિયા રામ મય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. આજ રામદેવ પીરનો ગુરુ બાળનાથનો આ સિદ્ધાંત છે. રામાયણનો એ સિદ્ધાંત છે. ગીતાનો બિદાબીને સપને બ્રાહ્મણે ગવી સ્તુની સુને પાકે પંડિતા સમદ્ર. આ બધું બ્રહ્મમય છે. અને આમ જોવા વાળો જ ભગત છે, એ જ સંત છે, એ જ સાચો પ્રભુ ભગત છે, એ જ પ્રભુને માનતો વ્યક્તિ છે. નકર તો આપણા ગુરુઓના વચનોને, આપણા વેદ ભગવાનના વચનોને જો આપણે માનતા નથી તો આપણે સાધુ ભગત કેવી રીતે કહેવાય? માટે પરમાત્માની જો પસંદગી મેળવી હોય, હરિને પ્રસન્ન કરવા હોય અને આવી દુવિધાથી છૂટવું હોય તો પહેલો તો વર્ણ ભેદ છે એને દૂર કરો, દૂર કરો. આ દેશનું ભલું માનતા હો, તમારી પાછલી પેઢીનું ભલું માનતા હો અને ધર્મનું જો ભલું માનતા હો તો આ ભેદને દૂર કરો, દૂર કરો. આપણે દૂર નહીં કરીએ સમજી સોચીને તો પછી બીજી વાહલી પેઢી કેવી રીતે કરી શકશે? એને કાંઈક તાકાત આપતા જાઓ, એને કાંઈક સંસ્કાર બળ આપતા જાઓ, એને કાંઈક સાચું સમજાવતા જાઓ. આપણે આપણા ઘરમાં કાંઈક સાચા વિચારો લઈ આવીએ. હું જે આ બેઠો છું ત્યાં મને લોકો સાંભળવા આવે છે, અહીંયા હું સાચા વિચાર પ્રગટ કરું તો કાંઈક વિચારતા થાય. તમે તમારા ઘરમાં, તમારા કુટુંબમાં જઈને સાચા વિચારોને કાંઈક પ્રગટ કરશો, કાંઈક વાતને પ્રગટ કરો તો લોકો વિચારે એમાં થાય કે ભાઈ આ કરવા જેવું છે કે નથી કરવા જેવું, એવી કાંઈક વાત કરતા હો સમાજમાંથી. પણ બીક લાગે, તમને બીક લાગે સમાજમાં આવી વાત કરશું તો આપણને અજ્ઞાની માનશે, આપણાને અભડાઈ ગયેલા માનશે, આપણને કોઈ ઉતારી પાડશે. સત્યનો સામનો કરવો નથી ને આપણે ખરેખર રૂગા આપણે એમ કહીએ કે અમે સમજુ છીએ, અમે ધર્મને પાળીએ છીએ. અસત્યનો સામનો કરીને સત્યને ધારણ નથી કરવું, ત્યાં સુધી આપણે કંગાલ છીએ, ત્યાં સુધી બીમાર છીએ. સત્યને તો પ્રગટ કરવું જોઈશે, એને છુપાવી શું કામ રાખવું જોઈએ? ન્યાયને તો પ્રગટ કરવો જ જોઈએ, એને હું કામ પણ આપણે છુપાવવાની હું જરૂર છે? અને ત્યાં સુધી ગમે એટલા પ્રયત્ન કરશો, જ્યાં સુધી ભેદ નીકળ્યો નથી અને અહંકાર મટ્યો નથી ત્યાં સુધી આપણે બધા ફેલ છીએ. આપણે પુરુષાર્થ કરવા છતાં ફેલ છીએ. ઈશ્વરને ઘરે માન્ય નહીં રહે, કારણ કે અહંકાર એક મોટો પડ્યો છે ઊંચા નીચાનો. હા, ઊંચા નીચાનો. અમારે સ્વાધ્યાયના ભાઈઓ પ્રચાર એવો કરે, જ્ઞાન એવું કથન કરે કે ભાઈ પગ છે એ શુદ્ર છે, પેટ છે એ વૈશ્ય છે, હાથ છે એ છત્રી છે, માથું છે એ બ્રાહ્મણ છે. અને પાછા ભાઈ કેસરિયા ફેટા રાખો અને તલવારીઓ લઈને પૂજવા જાઓ તો પછી તલવારી પૂજાની જરૂર એક જ કોમને કેમ છે? બીજી કોમને નહીં હોય જરૂર? આ બધું શરીર તો એક જ છે. એટલે છત્રીઓ જઈ શકશે પગ વગર? હે, પેટ વગર કોઈ જીવી શકશે?
આ પહેલા તો આ બે છે